અને જે અમીર હોય એ ઉદાર હોય એવું સૂત્ર ગૂંથવું નહીં બાપ, નહીતર દુનિયામાં ઘણા અમીરો છે છતાં ઉદારતાનો દુષ્કાળ છે. અને મોટે ભાગે જે ગરીબ છે એ તો મારી દ્રષ્ટિએ, હું નાનામાં નાના ઘરોમાં જાઉં છું, એ ઉદાર લગભગ હોય જ છે. તમારા શું અનુભવ છે? બીજેથી મારા ભાઈ બહેનો પ્લીઝ, અમે આમ અમીર નથી પણ દિલના ગરીબ છીએ. દિલના ગરીબ જ રહેવું, અને ગરીબ જ ઉદાર હોય છે. અમીર માત્રામાં કંઈ બહુ ઉદાર હોય એવું હોતું નથી. હોય તો સ્વાગત છે, ચોક્કસ, આપણે ક્યાં ભેદ. પણ ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું, હૃદયને કાયમ ગરીબ રાખવું બાપ. વ્રજાંગનાઓ આખો નાખો કૃષ્ણને ગળી ગઈ હતી, પી ગઈ હતી. એ નિર્ધન નહોતી, છતાંય થારા ભગતની બોલીમાં ગોપીઓએ એમ કહ્યું કે હમ રંક પર રીસન કીજે. હૃદયના રાંક રહેવું. દિમાગની અમીરી જરૂર રાખવી, વિચારવાન જરૂર રહેવું. એની ના નહીં. રાંકપણાની એક અમીરી હોય છે. મારો કહેવાનો અર્થ બાપ, દિમાગ સમૃદ્ધ રાખવું, દિલને રાંક રાખવું. અને બહુ અઘરું સૂત્ર ન થઈ જાય એટલે ફરી કહું, દિલ વાલે દુલ્હનિયા લે જાયંગે. દુલ્હન માની ભક્તિ. ભાગવત લો, જેમાં જ્ઞાન વૈરાગ્યના સંતાનો બૂઢા છે, આન ભક્તિ નવસુંદરી છે. એ બડી દુલ્હન હૈ. એને કોણ લઈ જશે? દિમાગવાળાઓ? નકો, એનો તો દિલવાળા લઈ જશે. દિલ બહોત ગરીબ હૈ. અને તમારા જીવનનું સત્ય બને ત્યારે સ્વીકારો, નહીતર રાહ જુઓ.